નસવાડી વિશ્રામ ગૃહ ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં સંગઠનની બેઠક યોજાઈ। ચૈતર વસાવા છોટાઉદેપુર જિલ્લાની ગ્રામ્ય પંચાયત નગરપાલિકાની ચૂંટણીને લઈને મુલાકાત આપના ધારાસભ્યએ સંગઠન સાથે કરી ચર્ચા। જે વહીવટદારોનું શાસન લાંબા સમયથી ચાલી રહ્યું છે તેમાં પડતી મુશ્કેલીઓનો પાર આવે અને ચૂંટણીઓ વહેલી તકે થાય અને ચૂંટાયેલા પદાધિકારીઓને સત્તા મળે તે તરફ આગળ વધે તે બાબતે કરી ચર્ચા। વિસ્તારમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કેટલીક જગ્યાએ પૂરતા ડોક્ટર નથી, સાધનો નથી, બ્લડ બેંક નથી અને શિક્ષણને લગતી કેટલીક જગ્યાએ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વિદ્યાર્થીઓ માટે બંધ છે અને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે KYC અને આધાર કાર્ડ અપડેટ કરવા માટે પૂરતા ડોક્યુમેન્ટ ન હોવાના કારણે વિદ્યાર્થી શિષ્યવૃત્તિથી વંચિત રહે તેવી ભીતિ સેવાઈ રહી છે। આમ ધારાસભ્યએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં રોડ રસ્તા માટે કરોડો રૂપિયા ખર્ચાય છે, છતાં પણ રસ્તાઓની હાલત બિસ્માર છે અને નસવાડી તાલુકામાં શિક્ષકોની ઘટ વધુ હોય તેવું લાગે છે તેમ ચૈતર વસાવાએ જણાવ્યું હતું। ઘણી શાળાઓના ઓરડા જર્જરિત છે અને ઘણી શાળાઓમાં શિક્ષક વગર ભણવા બાળકો મજબૂર છે તેવા પ્રશ્નોને વાંચા આપવા માટે આવનારા દિવસોમાં રોડથી લઈ વિધાનસભાના સદન સુધી પહોંચાડવાના પ્રયાસ કરીશું તેમ આમ આદમીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જણાવ્યું હતું। શિક્ષકના વ્યવસાય સાથે જોડાવાનું છે, પરંતુ તમે હાલની પરિસ્થિતિ શિક્ષણની જાણો છો કે કેવી છે। આવનારી પરીક્ષા ટેટાટની હોય એ ક્યારે આવવાની છે એ પણ અમને ખબર હોતી નથી। તો હું સરકારશ્રીને પણ વિનંતી કરું છું આપના થકી કે માળખું જાહેર કરે કે પરીક્ષા ક્યારે આવવાની છે, તો અમારા જેવા વિદ્યાર્થીઓને તૈયારી કરતા પણ ફાવે। અને હાલની જે ફોરેસ્ટની એક્ઝામ ચાલે છે એમાં જે CBRT પદ્ધતિ છે તો ઘણા બધા છગરડા પણ થયેલા છે, તો એના પર પણ ધ્યાન આપે એવી હું આપના દ્વારા માંગણી કરું છું। અને હું એ બાબત પર ખાસ કહેવા માગું છું કે સરકાર જે પણ હાલમાં જે કરી રહી છે એ તમે ક્યાંય ને ક્યાંક શિક્ષણ સાથે અન્યાય કરી રહી છે એવું લાગે છે મને। એના માટે હું એ કહું છું કે કઈ એક્ઝામ ક્યારે આવવાની છે એ જાહેર કરે તો વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરતા પણ ફાવે। ટેટાટની પરીક્ષા ઘણા છેલ્લા સમયથી કેટલા વર્ષે આવી છે આપ સૌ પણ જાણો છો। તો આવનારા સમયમાં અમે BEd કરી રહ્યા છીએ તો ક્યારે આવશે, અમને અસમંજસમાં છે, અમે ક્યારે આવશે, અમે કેવી રીતે શિક્ષક બનીશું। એના કારણે આપના માધ્યમથી હું જાણવા માંગુ છું કે સરકારશ્રી જાહેર કરે કે આ પરીક્ષા ક્યારે આવશે। બસ આટલી જ કહી અને મારી વાણીને વિરામ આપું છું।